રાજપીપળાની અંદર જિલ્લા કક્ષાનો નર્મદા જિલ્લા કક્ષાનો આપણે એક આયુષ મેળો અને આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારશ્રીનો ખાસ અભિગમ એ છે કે જન આરોગ્યની સુખાકારી અને આમ જનતા ખાસ કરીને આયુર્વેદનો જે બે હેતુ છે, સ્વસ્થ રહેવાનો હેતુ અને જે રોગ થયા પછીનો જે ચિકિત્સાનો હેતુ છે, એ બંને ફૂલફિલ થાય એના માટે આપણે એક ખૂબ સરસ મજાનો આયુષ મેળાનું એક સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે આયોજન કરવામાં આવ્યું છે। હોસ્પિટલ પણ આપણે ત્યાં જે કાર્યરત છે એમાં પંચકર્મ અને અગ્નિકર્મ સારવાર પણ થાય છે। એ ઉપરાંત આપણા નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાની અંદર આપણા આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાઓ આવેલા છે। એ આયુર્વેદ અને હોમિયોપેથી દવા ચિકિત્સાનો લાભ લે। એ ઉપરાંત આપણે નવ હેલ્થ અને વેલનેસ સેન્ટર છે કે જેમાં આપણે જન આરોગ્યની સુખાકારી એટલે સ્વસ્થવૃત રહેવા માટેના જે હેતુ છે એ માટે આપણે યોગનું પણ આપણે નિદર્શન ને બધું કરીએ છીએ। તો સૌને એ લાભ મળે એ હેતુસર આપણે આ આયુષ મેળાનું આયોજન કર્યું છે। રાજપીપળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં મારી સાથે જિલ્લા પંચાયતના ચેરમેન રશ્મિતાબેન તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મિષ્ઠાબેન તેમજ આ કાર્યક્રમને અને સુંદર એવું આયોજન કર્યું એવું માયાબેન। આ આયુષ મેળાની અંદર દરેક તાલુકાના ડૉક્ટરો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા તેમજ અહીંયા આગળ અનેક અલગ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા અને દરેક લાભાર્થીઓને આ સ્ટોલનું मार्गदर्शन આપવામાં આવ્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।